નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર આપશે ખેડૂતોને સબસિડી। 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ સાંસદ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર। રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ સંબંધમાં માનહાનિ કેસની રાંચી કોર્ટમાં થશે સુનાવણી। મોદી સરકારમાં બજેટ રજૂ કરતાની સાથે જ રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમણ। આ મહિને રજૂ થશે પૂર્ણકાલીન બજેટ। ફરીથી ખેડૂતો દ્વારા મોટા આંદોલનની તૈયારી। વિપક્ષી સાંસદો ખન્નેરી બોર્ડર પર મળવા પહોંચ્યા। જેલમાં રહીને ચૂંટણી જીતનાર અમૃતપાલની મુક્તિ માટે અમેરિકામાંથી ઉઠ્યો અવાજ। વાલીઓના માથે વધુ એક બોજ। સ્કૂલના વાનના ભાડામાં 200 રૂપિયા અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો। ઇસ્લામમાંથી ભલાઈ અને માનવતા શીખવી જોઈએ, આરએસએસ ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન। સુરતમાં ભંડેરી ડાયમંડે 600થી વધુ રત્ન કલાકારોનો પગાર ન ચૂકવતા ભારે રોષ। કંપનીની ઓફિસ પર કારીગરોની બબાલ। યુપી કેબિનેટમાં ઝડપથી લેવાયા નિર્ણયો। 41 દરખાસ્તોને મંજૂરી। શંકર ચૌધરીની ભૂલ ભાજપને ભલે નડી પણ ગુજરાતનો અવાજ દિલ્હી પહોંચશે। પરીક્ષાની પવિત્રતાને અસર થઈ। સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર। એનટીએને નોટિસ ફટકારી। અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની બનશે। ચંદ્રબાબુ નાયડુએ કરી મોટી જાહેરતા। આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે પવન કલ્યાણ। 5 કેબિનેટ પોસ્ટની કરી શકે છે માંગ। અખિલેશ યાદવે કહ્યું સમાજવાદી પાર્ટીનું આગામી લક્ષ્ય 2027માં ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનું। ગૃહિણીઓનું બજેટ બગડ્યું। ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને। ગુજરાત સરકારે આદિવાસી યુવાનો માટે ચાલતી આ યોજના કરી બંધ। 60થી 80 હજારનું થશે નુકસાન। વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર। વર્ષમાં 2 વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકશે। દાયકાઓ જૂની પરંપરા તૂટી। પ્રથમ વખત લઘુમતી મંત્રાલયનો હવાલો બૌદ્ધ નેતાઓને મળ્યો। ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે સુરક્ષા પરિષદમાં સીઝ ફાયર માટે પ્રસ્તાવ પાસ। વિધાનસભાની ચૂંટણી પછી સત્તા તમારા હાથમાં હશે। એનસીપી નેતા શરદ પવારે કાર્યકર્તાનો વધાર્યો ઉત્સાહ। મોહન ભાગવતે કહ્યું ચૂંટણી નિવેદનબાજીમાંથી બહાર આવીને દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો। પીએમ મોદીએ શપથવિધિ બાદ ખેડૂતોને આપી મોટી ભેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કર્યો રિલીઝ। નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો અંત આવ્યો। ખેડૂતો માટે ખુશીના સમાચાર। ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2000 રૂપિયાનો કર્યો વધારો। મણિપુરમાં ફરી એકવાર ભડકી હિંસા। એક સમુદાયના 70થી વધુ ઘરોને સળગાવી દેવાયા। ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહુને મોટો ઝટકો। યુદ્ધ કેબિનેટના સભ્યોએ આપ્યું રાજીનામું। ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલાએ મંત્રીપદ ગુમાવ્યું। ભાજપને અનેક રાજ્યોમાં થયું નુકસાન। પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપવા પ્રદેશ કોંગ્રેસની માંગ। કેન્દ્ર સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર। આવતા સપ્તાહથી પીએમઓમાં પ્રોડક્શન શરૂ થશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હરિયાણામાં ગઠબંધન નહીં કરે। ગુજરાતમાં ચોમાસા પહેલે ટમેટાના ભાવમાં વધારો। 20 રૂપિયા કિલો મળતા ટમેટાનો ભાવ ₹60 થયો। પાકિસ્તાન સામે યુદ્ધ કરવું જોઈએ। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ મોદી સરકારના મંત્રીનું નિવેદન। મહારાષ્ટ્રમાં એનડીએને લાગી શકે છે ઝટકો। મંત્રાલય ન મળવાથી નારાજ અજીત પવારનું મોટું નિવેદન। નીટની પરીક્ષામાં ગડબડના મામલે સાંસદમાં મુદ્દો ઉઠાવશે રાહુલ ગાંધી। સુરતમાં કોંગ્રેસના કાર્યાલયના ચોકીદારને પગાર ન ચૂકવતા ઓફિસ બહાર જૂતા વેચવાનું શરૂ કર્યું। મણિપુરના મુખ્યમંત્રીના કાફલા પર આતંકવાદી હુમલો। હાઈવે પર મચી અફરાતફરી।
ઇઝરાયેલે હમાસ પાસેથી 4 બંધકોને મુક્ત કરવા માટે પેલેસ્ટાઇનના 274 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 10 ઓગસ્ટ સુધીમાં ઓફિસ ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ. ઈસીઆઈએ કરી પેટા ચૂંટણીની જાહેરતા. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થશે 10 જુલાઈએ મતદાન. ફાસ્ટેગને બાય બાય. ભારત સરકારે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શનની શાનદાર ટેકનોલોજી લાવવાના પ્લાનિંગમાં. અમદાવાદના જમલાપુરમાં કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાને પાડોશમાં રહેતા યુવકે મારી નાખવાની ધમકી આપી. પ્રફુલ્લ પટેલે કહ્યું, અમે રાહ જોઈશું, પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જોઈએ. નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારનો માર્ગ કાંટા અને પડકારોથી ભરેલો છે. 8 મુદ્દાઓ પર સંઘર્ષની શક્યતા. નીતિશ અને નાયડુનો પલટવારનો ભય. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું. યુનિયનની ચૂંટણીમાં હારથી ગભરાયા ફ્રાન્સના રાષ્ટ્રપતિ. ભંગ કરી સંસદ. નીમુબેન બામણિયાએ પહેલા બોલમાં મારી સિક્સર. પ્રથમવાર સાંસદ બનવા છતાંય મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન. સ્કૂલ વર્ધીમાં વપરાતા વાહનોની ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડવા પર મર્યાદા નક્કી કરશે સરકાર. કાશ્મીરમાં મોદી સરકારની કાર્યવાહીથી તડપી રહ્યું છે ચીન અને પાકિસ્તાન. હવે આપ્યું સંયુક્ત નિવેદન. ભાજપ સાંસદ નિશિકાંત દુબેની પોસ્ટે મચાવ્યો હંગામો. શું ઝારખંડમાં સત્તા પરિવર્તિત થશે? કોમેન્ટ કરીને જણાવજો. નવજાતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાં સાઇડલાઇન થયા. પૂર્વ સાંસદ જસબીર રિમ્પા અમૃતસર પૂર્વના પ્રભારી બન્યા. મત્સ્ય ઉદ્યોગ થયો ઠપ. સિઝન નબળી રહેતા માછીમારો આર્થિક સંકટમાં. સરકાર બન્યા પહેલા જ એનડીએમાં વિવાદ શરૂ. મંત્રી પદ ન મળતા નારાજ થયા નેતા. રૂપાલાથી સ્મૃતિ ઈરાની સુધી મોદી કેબિનેટમાંથી 21 પૂર્વ મંત્રીઓનું પત્તું કપાયું. દિલ્હીથી પરત ફરતાની સાથે સીએમ યોગી એક્શન મોડમાં. પેપર લીક, સરકારી ભરતી અંગે કરી ચર્ચા. અમેઠીમાં અગ્નિવીર યોજનાને કારણે સ્મૃતિ ઈરાનીની શિકસ્ત. સેનામાં જઈને દેશ સેવાનું સપનું રોળાતા યુવાનોનું ભાજપ વિરુદ્ધ મતદાન. મોદી કેબિનેટમાં આ નવા ચહેરાઓ બની શકે છે મંત્રી. એનડીએમાં સામેલ પાર્ટીઓના નેતાઓનો રહેશે દબદબો. શું હનુમાન બેનીવાલ ઇન્ડિયા ગઠબંધન છોડી દેશે? કોંગ્રેસના દિગ્ગજ નેતાને મનાવવા બોલાવ્યા. સમાજવાદી પાર્ટી ચીફ ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું. અખિલેશ યાદવ બનશે સંસદીય દળના નેતા. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં 600થી વધુ શાળાઓ સીલ. સ્કૂલો શરૂ કરવા માટે ગુજરાત સરકારને રજૂઆત. 100 દિવસના એજન્ડાને જમીન પર ઉતારવાનો છે. સંભવિત મંત્રીઓને મોદીનો આદેશ. જેડીયુ નેતાએ વિપક્ષ પર કર્યો પ્રહાર. કહ્યું, ઇન્ડિયા ગઠબંધનમાં ક્વીનર બનાવવા તૈયાર નહોતા, હવે આપી રહ્યા છે પીએમની ખુરશી. નવી સરકારનું એલાન થતાં જ આંધ્રપ્રદેશમાં જમીનના ભાવ પહોંચ્યા આસમાને. વિદેશમાંથી આવી રહી છે ડિમાન્ડ.